મિત્રો, ગઝલ એક ગીત નથી, ગઝલ એક રૂહાની આનંદ છે. 20ના દાયકાની શરૂઆતમાં મુકેશજી ના મુખે ગવાય ગઝલ દિલ જલતા હૈ તો જલને દો સાંભળ્યું ત્યારે સૈગલજીને સૈગલજી ખૂબ ખુશ થઈ ગયા અને સૈગલ સરે મુકેશજીને હાર્મોનિયમ, એનું પ્રિય હાર્મોનિયમ ભેટ આપ્યું હતું. મુકેશજીના અન્ય ગઝલ પર ગાયેલા એના ગીતો એ ખૂબ જ કર્ણપ્રિય અને ખૂબ સુંદર હોય છે. અને એનો એક ગીત છે કે યે મેરા દીવાનાપન હે. આ સોંગ ખૂબ જ સુંદર છે અને મુકેશજીનો એક ખાસ ચાહક વર્ગ છે. એક ઇન્ટરવ્યુમાં દેવાનંદે કહ્યું હતું કે મારા કોઈ પણ સોંગમાં ગઝલ વધારે હોય ત્યારે હું સમજી જાઉં છું કે આ મારું સોંગ છે એ નક્કી રફી સાહેબે ગાયું હશે. કારણ કે રફી સાહેબના અવાજમાં જે ગાયેલી ગઝલ કે સોંગ છે એ એટલા સુંદર હોય છે કે આજે પણ એ રિમેક્સમાં ખૂબ ચાલે છે. મિત્રો, સૂર્યાજીના કંઠની સરખામણીમાં આજે પણ એક પણ ગાયક એની સૂર્યાજીની કંઠની સરખામણી કરી શકતા નથી. કારણ કે સૂર્યાજીના કંઠમાં એક ખાસ ખનક હતી અને એની પ્રત્યેક સોંગમાં ઉર્દુની છાટ હતી. આ કારણસર એના પ્રત્યેક સોંગ એ ખૂબ સુંદર હતા. મને એનો એક સોંગ ખૂબ જ ગમે છે અને આ સોંગ એ મારો ખૂબ જ ફેવરિટ સોંગ છે અને એ છે તુમ અપના રંઝોગમ अपनी परेशानी मुझे दे दो. આ સોંગ ખૂબ સરસ છે, તમે જરૂરથી સાંભળજો કારણ કે આ સાંભળવા જેવું સોંગ છે. 70ના દાયકાની શરૂઆત થઈને 70ના દાયકાના ગઝલ ગાયક ભૂપેન્દ્રસિંહ હતા અને એની પ્રત્યેક ગઝલ અને પ્રત્યેક સોંગ ખૂબ જ યાદગાર અને ખૂબ જ સુંદર છે અને ખૂબ કર્ણપ્રિય છે. ભૂપેન્દ્રસિંહના ગઝલ છે એ મોટા ભાગે ગુલજાર સાહેબે લખેલી હતી. એની ગુલજાર સાહેબે લખેલા એક ગઝલ દિલ ઢૂંઢતા હૈ वो फिर वही फुर्सत के रात दिन. આ સોંગ એ સંજીવ કુમાર અને શર્મિલા ટાગોરની ફિલ્મ મોસમનું છે. મોસમના પ્રત્યેક સોંગ છે એ ગુલજાર સાહેબે લખેલા છે અને ખૂબ સુંદર છે. આ આજની યુવા પેઢીમાં કોઈને પણ તમે પૂછશો કે તમારો ફેવરિટ ગઝલકાર કોણ છે તો એ કહેશે જગજીતસિંહ. જગજીતસિંહના કંઠે ગવાયેલી ગઝલ અત્યંત કર્ણપ્રિય અને એટલી સુંદર હોય છે કે તમે રાત્રે તમે જયારે જગજીતસિંહને સાંભળશો ને ત્યારે તમારું મન છે ને એ ગમે એટલું ડિપ્રેસ હશે તો ફ્રેશ થઈ જશે. એની એક ગઝલ છે ઝુકી ઝુકી સી નજર બેકરાર હે કે નહીં. ખૂબ સુંદર છે, અતિ સુંદર છે આ ગઝલ. આ ગઝલ મારી તો બહુ જ ફેવરેટ છે. પછી એની જે બીજી ગઝલ છે કે હુજુરીસ કદર ભી ના ઇકરા કે ચલીએ. આ ગઝલ પણ બહુ સુંદર છે. આ ગઝલ પણ સાંભળવા જેવી છે. મને આમ તો હું જગદીશસિંહના ખૂબ મોટી ફેન છું એટલે મને એની પ્રત્યેક ગઝલ ખૂબ જ ગમે છે. એની એક ગઝલ છે ભલે થોડી સેડ છે પણ મને એ ગઝલ બહુ ગમે છે અને તમે પણ એ સાંભળજો, જરૂરથી સાંભળજો. એમાં એનું અંદરનું દર્દ છે. જગદીશે પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. ચિઠ્ઠી ના કોઈ સંદેશ કહા તુમ ચલે ગયે. આ સોંગ છે ભલે સેડ છે પણ જરૂરથી સાંભળજો. ક્યારેય તમે ગુલાબ અલી સાહેબ અને જગજીત સાહેબને સાથે સાંભળ્યા છે? નથી સાંભળ્યા તો જરૂરથી સાંભળજો. મને એ તમે કદાચ સાંભળ્યા જ હશે, મને 100% ખબર તમે સાંભળ્યા જ હશે. એની છે કલ 14वीं की रात थी સબર રહા ચર્ચા તેરા. આ સોંગ છે, આ ગઝલ છે, અત્યંત કર્ણપ્રિય છે અને આ કોઈ ન સાંભળ્યું બને જ નહીં. તો મિત્રો, તમને મારો આ વિડીયો કેવો લાગ્યો? તમે આ ગઝલ સાંભળશો તો તમને ગઝલ સાથે પ્રેમ થઈ જશે. મને જેમ પ્રેમ છે એમ તમને પણ પ્રેમ થઈ જશે. તમને મારો વિડીયો કેવો લાગ્યો તો તમે એને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. હું તમારી સાથે આવા નવા વિડીયો લઈને તમારી સાથે આગળ અચૂક દરરોજ નિયમિત આવીશ. હું રૂપાલી દવે આપ સૌની રજા લઉં છું. બાય બાય. જય શ્રી કૃષ્ણ. ટેક કેર.